માટે વિનંતી છે. સ્વાગતનો ઉપક્રમ આપના શિરે હોય એટલે આપ મંચ સસ્તો પ્રારંભના સેશનમાં એવી વિનંતી છે. શ્રી એલવી જોશી આજના વિશાળ સભાખંડમાં વિશાળ હૃદય લઈને અને જ્ઞાન પીપાસુ વ્યક્તિત્વ ઉપસ્થિત છે. એ સૌના ઉપકારના ઉપક્રમનો પ્રારંભ પણ આજે વિશાળ ઇકો ફ્રેન્ડલી પરિસર છે. સમગ્ર ગુજરાતમાં શુદ્ધ અને સાત્વિકતા માટે કૃષિ યુનિવર્સિટીનું પરિસર છે. પોતે જ એક પર્યાપ્ત રોગ પ્રતિકારક શક્તિની સંસ્થાન તરીકે ઉભરી આવેલ એવી કૃષિ અને ઋષિ સંસ્કૃતિને જોડતી આ સંસ્થાના ડોક્ટર યોગેશભાઈ ગેલાણી ઉપસ્થિત છે. ત્યારે પુસ્તક થકી આપણે સમાજને નવ સંસ્કૃત કરવાના એક વિકટ છતાં વિશિષ્ટ પ્રયાસનો પ્રારંભ કરીએ છીએ. એના ભાગરૂપે હું વાંચન સંસ્થાના પ્રમુખ શ્રી એલવી જોશી સાહેબને વિનંતી કરીશ કે આદરણીય ડોક્ટર યોગેશભાઈ ગેલાણી કુલસચિવ શ્રીનું બુકથી અભિવાદન કરશે. આપણે ખૂબ તાળીઓથી એમને વંદન સાથે વધારીએ છીએ. માન્ય શ્રી એલવી જોશીને વિનંતી છે ગેલાણી સાહેબ કુલસચિવ શ્રીનું સ્વાગત કરશે પુસ્તકથી. વરિષ્ઠ પત્રકાર અને જાગૃતિના પર્યાય સમા વાંચન મંડળના વરિષ્ઠ સદસ્ય આદરણીય શ્રી ધીરુભાઈ પુરોહિતને વિનંતી છે કે તેઓ ડોક્ટર નરેન્દ્રભાઈ જાદવ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પુસ્તક આપી અને આપણા વતી સ્વાગત કરશે. ખૂબ તાળીઓથી આવકાર છે આનંદ સાથે. જેમ્સી કોલમેને 1980માં એક સર્વેક્ષણ કર્યું. એમાં કીધું કે 80% લોકો છે એ અમેરિકામાં સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે. તો ભાઈ સૌમ્ય મનોવિકૃતિ એટલે શું? તો કે વિકટ કઠિન કસોટી પરિસ્થિતિમાં ભાંગી પડવાને કારણે થોડો સમય માટે થતું દુષ્વર્તન, થોડા સમય માટે થતું નબળું વર્તન એટલે સૌમ્ય મનોવિકૃતિ. તો અત્યારે મનની પ્રવૃત્તિઓને કઈ રીતે વાળવી, વૃત્તિઓને સન્માર્ગે કેમ દોરવી, એના માટે ટીકાત્મક આલોચન થાય કે મોબાઈલ મૂકીને પુસ્તક તરફ પાછા આવડો ક્યારે આમ થશે. એટલે અહીંયા બેઠેલા એક વર્ગ છે જે પુરુષાર્થની પૂર્તિ 3 દિવસ સુધી એકબીજાના ઘરે માંગવા જતા અને ક્રમશઃની રાહ જોતા આગળ શું થશે એ આખી ઉત્કંઠાથી લઈને પછી સિરિયલમાં નેક્સ્ટ એપિસોડમાં તુલસીનું થશે એ આખો ગાળો ગયો. અને એ પછી અત્યારે વેબ સિરીઝ સુધી આપણે પહોંચી ગયા છે કે ઝડપથી થતા આ વિકાસની ક્ષિતિજો વચ્ચે વાંચન વલણ સંસ્થાનો જે પ્રારંભ થયો અને આદરણીય પૂજ્ય મુક્તાનંદ બાપુની અતુલ્ય પુસ્તક ખુલાથી બહુ વિશાળ સંખ્યામાં એ કાર્યક્રમનો પ્રારંભ થયો. અત્યારે વોટ્સએપ ગ્રુપમાં પણ બહુ વિશાળ સંખ્યામાં લોકો પોતાનો થમ આપીને ટેકો આપે જાહેર કરે છે. પણ વર્તનમાં પરિવર્તન ત્યારે જ થાય કે જ્યારે એ વૃત્તિને વર્તનમાં, કૃતિમાં, પ્રવૃત્તિમાં મૂકવામાં આવે તો એ વિશેષ ઉપકારક બને. જુનાગઢની તાસીર અને તસવીરને ઓળખતા હજી વાર લાગશે, પણ જે છે અને જેટલા છે તેટલા માટે પણ અહીંથી જે આ મણકાનો દ્વિતીય મણકો શરૂ થયો છે ત્યારે આગામી સમયમાં COVID-19 જેમ આનું પણ એક સંક્રમણ થાય અને વિશિષ્ટ રીતે ટોળું નહીં પણ જૂથમાં વધારે પ્રસારિત થાય એવી અપેક્ષા સાથે આ સંસ્થાનો પ્રારંભ થયો. ત્યારથી જો સામાપુરે ચાલીને પણ સામે થઈને નહીં પણ સાથે રાખીને અમે જે ચાલીએ છીએ ત્યારે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી એલવી જોશી સાહેબને આ તબક્કે શાબ્દિક સ્વાગત અને કાર્યભૂમિકા રજૂ કરવા માટે આપણે સૌ વતી વિનંતી છે. શ્રી એલવી જોશી સાહેબ. નમસ્કાર. વાંચન વલણું આયોજિત પુસ્તક પરિચય એટલે કે બુકટોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ દ્વિતીય મણકામાં આપ સૌને યાદ અપાવું ઘટે કે ગત મહિનામાં પ્રથમ મણકો અમે મંગલાચરણ રૂપે મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલનો એક વાર્તાલાપનું આયોજન કરે. ત્યારબાદ આ દ્વિતીય મણકો. પરંતુ અમે તૈયાર જ છીએ, અમે માનસિક તૈયારી સાથે જ આવા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ કે જેમાં ગણ્યા ગાંઠ્યા પણ બહુ જ મહત્વના વાચકો અને પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહે. પરંતુ વાંચન વલોણું આજે સંસ્થા છેલ્લા 10 મહિના થયા જે કાર્યરત થઈ છે એમાંના અનેક કાર્યક્રમો, તમારો જે મુખ્ય કાર્યક્રમ અમારો હોય તો પુસ્તક પરબ મોતીબાગમાં સાહેબ આપના જ પરિસરમાં આપના જ માર્ગદર્શન અને પ્રેરણાથી ચોવટિયા સાહેબની
પણ પ્રેરણા હતી. અને દર 15 દિવસે ધીરુભાઈ પુરોહિતની જહેમતથી, મહેનતથી 2-2.5 કલાક માટે શ્રેષ્ઠ પુસ્તકોનું પ્રદર્શન થાય છે. અને યુવાનો, વૃદ્ધજનો અને બાળકો સૌ કોઈ પુસ્તકો હોંશે હોંશે લઈ જાય છે. બીજો અમારી એક પ્રવૃત્તિ છે ઘર બેઠા ગંગા, એટલે કે જીવી. જુનાગઢની પસંદગી કરેલ ધીમે ધીમે આગળ વધતા જઈ રહ્યા છીએ અને એવા પુસ્તકો અમે એમને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ છીએ. કદાચ કોઈ વાચક એ ગ્રંથાલય સુધી ના આવે, પણ ગ્રંથાલય એ સ્કૂલ સુધી, એ બાળકો સુધી, એ પેરેન્ટ સુધી પહોંચે એવી અમારી ભાવના છે. એમાં પણ સરસ અમને સહયોગ અને પ્રતિભાવ મળી રહ્યો છે. અને આજનો જે કાર્યક્રમ છે તે છે પુસ્તક પરિચય. પુસ્તક પરિચયના દ્વિતીય મણકામાં આ સમારોહમાં ઉપસ્થિત એવા ડૉક્ટર યોગેશભાઈ ગેલાણી સાહેબ, જે ગુજરાત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી છે, તેમનું હું હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું. ઉપરાંત ડૉક્ટર નરેન્દ્રભાઈ જાદવ, મંચસ્થ મહાનુભાવ કે જેઓ વિસ્તરણ શિક્ષણ નિયામક છે, એમનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ઉપરાંત આજના જે વક્તા છે ડૉક્ટર વિરેન્દ્રભાઈ ભટ્ટ, સંજીવ શાહ લિખિત મહાન હૃદયના સારે ગમપધની એ પુસ્તકનો વિશદ અને રસપ્રદ પરિચય આપણને સૌને એ કરાવવાના છે. એમનું પણ, અમારા જ પરિવારના સભ્ય છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા હું જોઈ રહ્યો છું કે સામે જે મંચાભિમુખ જે છે ખંડસ્થ મહાનુભાવો છે એ 27 નક્ષત્ર સમાન છે. મેં ગણી લીધા. એટલું સમજી લેજો કે અહીંયા જે ઉપસ્થિત છે તે નક્ષત્ર સમાન છે, તેજસ્વી છે. આપણે કેટલો માસ છે, કેટલા લોકોની ભીડ છે, એ ભીડ આપણને શિવરાત્રીના મેળામાં અને પરિક્રમામાં જોવા મળશે, પરંતુ આવા કાર્યક્રમમાં જોવા નહીં મળે. અમે પહેલો કાર્યક્રમ કર્યો ત્યારે આટલી સુંદર વ્યવસ્થા પણ નહોતી, બેઠકની, આટલા સરસ મજાના એર કન્ડિશનર, આવી વ્યવસ્થા પણ નહોતી. અને આજે આપણે એના કરતાં પણ સુંદર વ્યવસ્થા, સરસ પરિસરમાં આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. છતાંય આપણે જોઈ રહ્યા છીએ કે આવા શ્રેષ્ઠ કાર્યક્રમોમાં જેની ખરેખર જરૂર છે પુસ્તકની અને વાંચનની, આવા કાર્યક્રમોમાં જ્યારે આંખી હાજરી હોય ત્યારે આપણને વિચાર તો આવે છે, પણ ધીરુભાઈના શબ્દો છે કે અમે આ પ્રવૃત્તિ છોડવાના નથી. એમાં હું ઉમેરો કરું છું, અમે જુનાગઢના લોકોને છોડવાના નથી. જેટલા લોકો આવે એટલા ઘરે ઘરે જવાનું થાય, મહોલ્લામાં જવાનું થાય, શેરીઓમાં જવાનું થાય. અત્યારે શેરીઓમાં, મહોલ્લામાં, આ ચૂંટણીના માહોલમાં બધા જશે, પરંતુ અમારે એ માહોલ પૂરો થાય પછી કદાચ આવું પગલું ભરવું પડે લોકો માટે, વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે, તો પણ અમારી તૈયારી છે. એટલે આપ સૌ જે અમે રૂપાયતનમાં લગભગ કાર્યક્રમો થાય છે, ભરતભાઈ, અમે જઈએ છીએ ત્યારે નક્કી કરેલા લોકો જ હોય. બહુ જાણીતા કવિ, લેખક, સાહિત્યકાર આવે છે, છાપામાં એની જાહેરાતો આવે છે, વ્યક્તિગત અમને બધાને લગભગ આ મેસેજ આપવામાં આવે. છતાં અમે જોઈએ ને તો નક્કી કરેલા એ 50, 40, 50, 60 નક્કી કરેલા એ માથા આપણને જોવા મળે, પણ એ વિચાર સાથે જોડાયેલા હોય છે. એમ અહીંયા પણ જે ઉપસ્થિત છે તે બધા એક સારા વિચાર સાથે તમે બધા આવ્યા છો, એટલે તમારું પણ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મારા અહીંયા મિત્રો પુરોહિત સાહેબ, લગભગ મને એમ લાગે કે પુરોહિત સાહેબ એકને જ હું જોઉં છું, અને બેન, 2-3 મિત્રો જ એવા છે કે જે આ બીજી વખત એ હાજરી આપી રહ્યા છે. એમનો અમને વિશેષ આનંદ છે. ડૉક્ટર માતંગભાઈ પુરોહિત અનિવાર્ય સંજોગોવશાત હાજર નથી. અમારા ભાવેશભાઈ જાદવ તેમજ ગિરીશભાઈ મસરૂ, અમારી ટીમના સક્રિય કાર્યકર્તાઓ એ છે. એ સૌને હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું, આવકારું છું. આગળનો દોર હવે મારે વધારે વાત ન કરવી જોઈએ, પરંતુ હું ડૉક્ટર વિરેન્દ્રભાઈ ભટ્ટ સાહેબને, ભરતભાઈ મેસિયા જ્યારે નિમંત્રણ આપશે ત્યારે એ જ આવીને આપની સમક્ષ રસપ્રદ રીતે વાત કરશે. આપ સૌને ફરી નમસ્કાર. એક એવા વક્તા જેનું નામ અને કામ બંને સાંભળવા અને જોવા ગમે. વિરેન્દ્ર મૂળશંકર ભટ્ટ, આગળ લખેલું છે નિવૃત્ત, પણ એ વહીવટી શબ્દ છે. વય નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ગોલ્ડ મેડલ સાથે જે તે વખતે કૃષિમાં સ્નાતક થયા પછી
બાયોકેમિસ્ટ્રીમાં એ વખતે એમએસસી થનાર ગુજરાતના પ્રથમ વિદ્યાર્થી. એ વિષય અત્યારે પ્રારંભ થયેલો. પછીની ગૌરવની વાત એ છે કે 1 વર્ષ સુધી પૂજ્ય દાદા દ્વારા જે તત્વજ્ઞાન વિદ્યાપીઠ રાજુલામાં 1 વર્ષનો શાસ્ત્રનો સાચો ગહન અભ્યાસ એમણે ત્યાં કરેલો. 36 વર્ષ સુધી આ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ જ્યાં પરિસરમાં બેઠા છીએ 36 વર્ષ સુધી અધ્યાપન સંશોધન અને કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓનો એમની પાસે વિશદ બહોળો અનુભવ છે. 2005માં હરિકૃષ્ણભાઈ જોશી નામ બાલકૃષ્ણભાઈ જોશી રચિત રચનાઓ અને હેમંત ચૌહાણના કંઠે ગવાયેલા બધા ગીતો અળસિયાના નામ તેના વિડીયો પ્રેઝન્ટેશન ગામડે ગામડે સુધી ગીતો દ્વારા વૈજ્ઞાનિક કૃષિ ખેતી પદ્ધતિની ગામડે ગામડે જાગૃતિનું જે મહત્વનું ભગીરથ કાર્ય થયેલું એમાં પણ એમની મુખ્ય ભૂમિકા રહી. 2012 થી કૃષિ યુનિવર્સિટીમાં એગ્રીસેના સ્ટુડિયોમાં ડાયરેક્ટર તરીકે 300 થી વધુ કૃષિ વિશે ડોક્યુમેન્ટરી બનાવવાની, કારણ કે બહુ મહત્વની વસ્તુ કે થોડામાં બધી જ વસ્તુ આવી જાય એનું સર્જન કરેલું. પશુપાલનની આવક બમણી કરવાનો ઉપાયો એ વિષય પર 2023માં એમને ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન તરફથી બેસ્ટ એવોર્ડ પણ મળેલો. આખા ગુજરાતનું એ ગૌરવ હતું. ભારત કક્ષાએ એ કાર્યક્રમ થયેલો. 2015માં 91.2 આજે પણ વિરેન્દ્રભાઈના જે રેકોર્ડેડ છે ને એ વારંવાર પ્રસારિત થઈ રહ્યા છે ને હજુ પણ એટલો જ ફીડબેક કે વિરેન્દ્રભાઈ ક્યાં છે અહીંયા જ છે. પણ એ આખી 91.2 જે પ્રારંભ થયો અને જનવાણી કેન્દ્રને જે પ્રસિદ્ધિની શિખર પર પહોંચાડ્યું છે એના પાયાના પથ્થર તરીકે ખૂબ સરસ કામ એમણે કહેલું. જોશી સાહેબ સહિતના ઘણા લોકોના વાર્તાલાપ એમાંથી આપણે જે વખતે સાંભળતા. છેલ્લા 5 વર્ષથી આપણે એક સમય તો ઘરમાં મહાભારત રખાય નહીં, મહાભારત થાય, પણ એવું નથી. મહાભારતમાંથી પણ ભારતના ઉત્થાન માટે શું શું પામી શકાય, કરી શકાય એનું એક રિસર્ચ ચિંતન એટલી સરસ રીતે કહ્યું કે એનો વેબિનાર ઓનલાઈન નિશ્ચિત સમયગાળામાં યોજાય છે અને એમાં અમારા ધીરુભાઈ પુરોહિત સહિતના સામેના બૌદ્ધિક લોકો એ જોડાય, પરામર્શન થાય, ચર્ચા થાય, પ્રશ્નોત્તરી થાય, એમાંથી એક સરસ નિપજ નીકળે. એવા જ્ઞાનાર્જનના વિશિષ્ટ કાર્યક્રમ ઉપર પણ એ કામ કરે છે. વાંચન ઋણોના તમારા સ્વનિષ્ઠ સક્રિય સદસ્ય છે જ છે, પણ ઘણી વખત જે ગામમાં હોય ને વિભુદાનભાઈ પ્રાણભાઈ ને દિવાળી બેનનો ગામ છે એ લોકો કે જ્યાં હોય ને એને કઈ બહુ કિંમત નહીં કે કાં તો પ્રાણિયાના ભજન છે રોજ ગાતો હોય. પણ રાજાવાડીમાં બપોરના 1:30 વાગે લોકો ટિફિન લઈને બેસી દે કે ક્યારે પ્રાણભાઈ આવશે. એમ વિરેન્દ્રભાઈ ભટ્ટનું ગત વર્ષે રાજકોટ નાગરિક બેંકમાં બહુ પ્રબુદ્ધ ગુજરાતના ચુનંદા લોકોને જ આમંત્રિત કરવામાં આવે છે. એ એક હાઈ પ્રોફાઇલ જગ્યા પર સામેના સનિષ્ઠ બૌદ્ધિક લોકો આગળ એક સનિષ્ઠ સારા પુરસ્કાર સહિતના એક વક્તા તરીકે એને જુનાગઢના ગૌરવ તરીકે ત્યાં એક વિષયની વાત કરેલી. બાકી એમાં રૂપાયતની વાત જોશી સાહેબે કરી એમ વાંચનની ભૂખ સાથે ઓલી ભૂખ સંતોષવાનો પ્રયત્ન હેમંતભાઈ નાણાવટી કરે. ભાઈ આ પૂરું થાય પછી આપણે સાથે જમીશું. કાર્ડમાં પણ લખે કે કાર્યક્રમના અંતે સાથે જમીશું. ઘણા લોકો અંતે આવે પણ ખરા. એટલે એ પરિસ્થિતિ વચ્ચે જોશી સાહેબે કીધું આ પરિસ્થિતિ વચ્ચે આપણે પુસ્તક લોકો વાંચતા થાય એ માટે શું કરીશ એના ભાગરૂપેની પ્રયુક્તિઓમાં કે પુસ્તક પરિચય આપે. ઓલરેડી પુસ્તક વાંચવાનો સમય ન હોય એટલે એના ભાગરૂપે એક સરસ ઇનોવેટિવ પ્રક્રિયા ગુજરાત લેવલે 2-3 જિલ્લામાં થઈ રહી છે મને યાદ છે ત્યાં સુધી. એમાં જુનાગઢનો આ પ્રથમ પગરનો પ્રયાસ છે અને દ્વિતીય મણકો છે. પૂજ્ય દાદાના વિચારો કૃષિ યુનિવર્સિટીમાં કામ કરનાર ત્યારે એના પોતાના અંગત વિચારો અને ખૂબ સર્જનશીલ વ્યક્તિ છે, જ સંવેદનશીલ હોય એવું એક વ્યક્તિત્વ એટલે વિરેન્દ્રભાઈ ભટ્ટ. માત્ર વાંચનવાળા સદસ્ય તરીકે જ નહીં પણ ગુજરાતના કેટલાક ગણ્યા ગાંઠે નામાંકિત બૌદ્ધિક લોકો છે એમાં જેમનું આપણે ગૌરવપ્રદ રીતે નામ લઈ શકીએ એવા આદરણીય વક્તા છે. અને આજે એમની વાત તે આપણને સૌને તરબતોર કરે એવી વિનંતી સાથે વંદન સાથે હું આમંત્રિત કરું છું આપણા સૌથી આદરણીય ડોક્ટર પ્રોફેસર વિરેન્દ્રભાઈ ભટ્ટ. કૃષિ યુનિવર્સિટીના મારા સનિષ્ઠ અધિકારીઓ, મિત્રો, ભાઈઓ અને બહેનો, એ લીડર ઇઝ ઓલવેઝ એ લીડર. આ એક વાક્ય મને બહુ જચી ગયું અને એટલું જ સાચું છે. એટલે વાંચન વલોનું ગ્રુપ પોતે વાંચે છે અને બીજાને વંચાવવા માટેનો એ પ્રમાણિક પ્રયત્ન કરે છે. સ્વાર્થ તો પોતાનો જ છે, એમ કરવાથી પોતે વધારે સારા વાંચક બની શકે. આ ભૂમિકા ઉપર થોડું કામ કરીએ છીએ અને એના જુદા જુદા પ્રક્રમો છે. મારે જ્યારે પુસ્તકની વાત કરવાની છે મારી પાસે 45 મિનિટ છે અને એમાં આવડા મોટા પુસ્તક 312 પાનાનું પુસ્તક અને આ એક એવું પુસ્તક છે એ નવલકથા નથી,
એ વાર્તા નથી, એ એક ધારા બેસીને વાંચી નાખ્યું એવું આ પુસ્તક નથી. વારંવાર જેને મંગળાવાનું મન થાય, એક પાનું વાંચી લે તો પાછું એક પાનું ફરી વાંચવાનું મન થાય એવું સત્વશીલ પુસ્તક છે. મૂળ લેખક તો 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ સ્ટીફન કોવીએ, કે જેમનો જન્મ 1912માં થયો હતો, 1932માં, ને હમણાં 2012માં તેઓ જતા રહ્યા. એ અમેરિકાના બહુ મોટા બિઝનેસમેન હતા, કોચ હતા, સ્પીકર હતા, ઓથર હતા, અને ખાસ તો મોટિવેશનલ કોચ હતા. બહુ ધૂમ મચાવી. વર્ષો પહેલાં મને યાદ છે, મુંબઈની અંદર હું ગયો હતો ત્યારે એમના બહુ મોટી કિંમતે એમનો એ વર્કશોપ એટેન્ડ કરવા મોટા ઉદ્યોગપતિઓ આવતા હતા. આવા સ્ટીફન કોવીનું આ પુસ્તક અનેક ભાષાઓમાં ભાષાંતરિત થયું છે. લગભગ 2 લાખથી વધારે કોપીઓ જેમની વેચાઈ છે. અને આપણે ત્યાં પુસ્તકને સાંભળી શકાય એ માટેનું જે પોડકાસ્ટ કરવામાં આવે છે, વિશ્વનું આ પહેલું પુસ્તક છે કે જેનું આ રીતનું બોલતું પુસ્તક નિરૂપિત થયેલું. એની થોડીક વાતો કરું છું. આવડા મોટા પુસ્તકને ખાલી સેટેલાઇટ વ્યૂથી જ આપણે જોઈ શકીએ, ગહનતા તો આપણે હાથમાં લઈને જ કરીએ. આવા મોટા પુસ્તકને સંજીવ શાહ કરીને વિચારક, ચિંતક અને એક લીડર, સામાજિક કાર્યકર, એમણે હાથમાં લીધું અને એ પુસ્તકને લીધું, ડાયજેસ્ટ કર્યું, એસિમ્યુલેટ કર્યું, આપણે કહીએ ને કે લોહીમાં ઉતાર્યું, અને પછી જે નીપજ મળી એ આપણી ગુજરાતી ભાષાનું એક બેસ્ટ મોટિવેશનલ પુસ્તક છે. હું એને કહું છું કે એ જિંદગી જીતવાનું એક મેન્યુઅલ છે. જિંદગી જીવવી અને જીતવી એ બેના મેન્યુઅલ રૂપા સંજીવ શાહે જે પ્રયત્નો કર્યા છે, લાજવાબ છે. એમની પહેલી આવૃત્તિથી જ હું એમનો આશક અને વાચક રહ્યો છું. આ પુસ્તક એ જીવન વિકાસ અને ચારિત્ર્ય ઘડતરનું આપણી ટેક્સ્ટ બુક છે એમ કહું તો પણ ચાલે. કારણ કે એની અંદર એણે પોતાની જાતને નીચોવી દીધી છે, ખાલી ભાષાંતર નથી. એ પછી સ્ટીફન કોવીએ જે આયામો ન વિચાર્યા હોય એવા આયામો એણે ઉમેર્યા એમાં. અને એ પુસ્તકને આત્મસાત કરવા માટેના અનેક વર્કશોપ, ટ્રેનિંગ, એ જુદા જુદા પ્રક્રમોથી આ પુસ્તકને આપણે ગુજરાતીના લોહીની અંદર ઉતારવા માટેનું એક ભગીરથ કાર્ય શ્રી સંજય શાહ ઓએસિસ પ્રકાશન દ્વારા કરી રહ્યા છે. એક વિચારોની ગહનતા, એક ભાષાનું માધુર્ય અને એક અસરકારક અભિવ્યક્તિ એ આ પુસ્તકના ગુણ છે. એક સરસ મજાના વિવેચકે કીધું, આ ઇન્ફોર્મેટિવ બુક નથી, વાંચીને આપણને માહિતી જાજી મળશે. આ ટ્રાન્સફોર્મેટિવ બુક છે. મનુષ્યમાં વિકાસ માટેની અનંત સંભાવનાઓ છે. આપણું જે ડીએનએ છે, જ્યારે વ્યક્ત થાય છે જીન, એ એક સેલમાંથી ડીએનએ લીધું હોય, પારખેસર કહી શકે તે એટલું લાંબુ છે તાંતણા રૂપે કે આપણે આખા શરીરના ડીએનએના તાંતણાને જોઈન્ટ કરી અને લાંબો તાંતણો બનાવીએ તો સૂર્ય અને પૃથ્વી ફરતી 15 પ્રદક્ષિણા થાય. આટલું જીનેટિક મટીરિયલ સૂક્ષ્મ રૂપે, કોડની રૂપે આમ પડેલું છે. આપણામાં બધું જ બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે. આજે નહીં, હજી આગામી કરોડો વર્ષ પછી પણ માનવ જાત જેવી થશે એનો પ્રોવિઝન કુદરતે આ ડીએનએમાં રાખી દીધું છે. અનેક સંભાવનાઓના આપણે વાત કરીએ તો પોટલા છે, પણ એ સંભાવનાઓને નિખારવાની અને બહાર લાવવાની કોઈ ચોક્કસ પદ્ધતિ આપણે ત્યાં હાથવગી નથી હોતી. અને જેમને હાથવગી થાય છે એ લોકો પોતાને સફળ અને એ લોકો પોતાને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવે છે. એની વાત છે. સામાન્ય રીતે આપણે ક્યારે પણ જોઈએ, કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતા હોય ત્યારે કોણ કહે, મને કાંઈ બહુ સમજાતું નથી, અથવા તો એમ કે હું તો એકલો પડી ગયો છું, હવે મારી કોઈને કિંમત નથી. આપણે ગમે એટલું કરીએ ને, સગવો છે એને પણ આપણી પડી નથી. આપણે કેટલું બીજા માટે કરીએ ને આપણને જરાક મુશ્કેલી આવે, કોઈ આવતું નથી. સ્વાર્થી જગત છે. અને તમને વાત કરું, મેં તો મારા જીવનમાં એવા મારા ભાઈઓ અને બિઝનેસમેન પાર્ટનરોને જોયા છે, અરે ભાર દગાખોરી કરી છે ને મારા પ્રત્યે. મારું જીવન ખરેખર મને ઘણી એમ થાય છે હું આવો કેમ છું, અને ક્યારેક એમ છે મારી હારે જ આવું બને છે. કુદરતે મારી પ્રત્યે જ આવું બધું કર્યું છે. કોઈ મુશ્કેલીને માટે હું તત્પર ન હોઉં ને એવી મુશ્કેલીઓ મને આવે, એક બે નહીં સાહેબ, સિરીઝ. થાકી ગયો છું ખરેખર. શું કરવું શું ન કરવું, પછી ઘણી વાર તો એમ કઈ કશું કરવાનો અર્થ નથી. આપણે કરીએ કે ન કરીએ કઈ દુનિયાને કોઈ ફરક પડતો નથી. જીવી જાવ ને ભાઈ.
આવા આપણને ઘણા વિધાનો સાંભળવા મળે છે. એવા કેટલાય ધર્મ સંકટો રોજબરોજ આપણી ભાષામાં આવે છે, આપણા જીવનમાં આવે છે. કારકિર્દી અને કુટુંબ વચ્ચેનો સંઘર્ષ, ઓફિસમાં ઓવરટાઈમ કરવો પડે છે, કામ વધારે છે, કુટુંબ પણ પોતાનો સમય માગે છે, પુત્રને એમને ગમતું મનમાની કરવા દેવી કે પછી એને શિસ્તના પાઠ ભણાવવા, દ્વિધા ઊભી થાય છે, સંઘર્ષ પણ ઊભો થાય છે. સમાજની અંદર ચાલતા રીત રિવાજો, જે પ્રણાલીઓ ચાલે છે એની સાથે ચાલવું કે પછી એની સામે જરાક જુદો માર્ગ અપનાવી અને એનો થોડોક પડકાર ફેંકવો. જવા દો ને, કોણ માથાકૂટ કરે આ બધી? શું કરવાનું છે? ઘર અને કાર્યસ્થળ ઉપર ટીકા, એકબીજાની ઉસાતુસી, ઊંચી આવવા માટેનો સંઘર્ષ, એક પાછળથી વાતો કરી અને બીજાને પ્રેરિત કરી બોસને કાન ભમેરણી કરવી, આ કઈ જગત છે? ત્યારે એમ લાગે કે આપણે નાસીપાસ થઈ જઈએ. આવા જ્યારે શબ્દો સાંભળવા મળે ત્યારે એરિક ફ્રોમનું એક બહુ સરસ વાક્ય છે. ચિંતકે કીધું, માનવ યંત્ર માનવ છે, એ દુનિયાની નજરે હોવો જોઈએ એવી જ પોતે વ્યક્તિ છે એની માને છે. સ્વાભાવિકતા કે પછી સ્વતંત્ર વ્યક્તિત્વના અંકુરણ પોતે જ ઉગાડી શકે છે એમાં એને વિશ્વાસ નથી અને એ પ્રત્યેનું કોઈ એને સભાનતા આપી નથી. આ પુસ્તક એ વસ્તુ આપે છે. સ્ટીફન કોવીના આ પુસ્તકના અનેક આયામો છે. એને મહાન હૃદયોના સારેગમ પધનીની અંદર લેવામાં સંજય શાહે જે કૌશલ્ય વાપર્યું છે એ છે કે ભાષાંતરને આપણી તળપદી ભાષામાં આપણા હૃદયના શબ્દોમાં એને ભાવાનું વાદિત કર્યું છે. અંતરની આપણી એક આંતર સૃષ્ટિ અને એક આપણી બાહ્ય સૃષ્ટિ. અંતર આપણા અંતરાત્માની અંદર જે હંમેશા કંઈ ને કંઈ વલોવાતું રહે છે અને બાહ્ય જગતની અંદર પણ કંઈ વલોવાતું રહ્યું છે, એની વચ્ચેનું એક તાદાત્મ્ય કરી, તાલમેળ કરી એમાંથી એક અંદરનો સંવાદ ઊભો કરવો, એ કામ આની અંદર થયું છે. આપણે ત્યાં એ બે શબ્દો છે, પર્સનાલિટી. પર્સનાલિટી એટલે છેલ્લા 150 વર્ષના જેટલા પુસ્તકો તમે જોશો, હાઉ ટુ વિન ધ ફ્રેન્ડ્સ, હાઉ ટુ સ્પીક ઇફેક્ટિવલી, કેવી રીતે બીજાને પ્રભાવિત કરવા, કેવી રીતે કોર્પોરેટ સેક્ટરથી આગળ આવવું, પૈસા કેમ બનાવવા વગેરે વગેરેના સેંકડો પુસ્તકો મળે છે. સ્ટીફન કોવી આ બધા વાંચી અને એના સારરૂપ જે આ પુસ્તક બનાવ્યું છે એ આ પુસ્તક છે. કોઈ પણ વસ્તુને આપણે જ્યારે નકારાત્મક વિધાનો આવે છે, કોઈ થાકી ગયેલો માણસ હોય છે, તેના મનમાં, દરેકના મનમાં આપણે માટે કોઈ એક પેરેડાઇમ હોય છે. પેરેડાઇમ એટલે કે વાસ્તવિકતાનું જ્યારે આપણે વર્ણન કરતા હોય ને ત્યારે આપણે એમ છે કે હું વાસ્તવિકતા કહું છું, પણ એ આપણા મનની નીપજ હોય છે, જે આપણે માની લીધેલા સિદ્ધાંતોની નીપજ હોય છે. એટલે જ એક કાળ હતો ને, પૃથ્વી ગોળ નથી, હજી કેટલાક માને છે પૃથ્વી છે એ સોલાર સિસ્ટમનું કેન્દ્ર છે. કારણ કે એ વખતે જેણે આ કહ્યું એને એ જ વાસ્તવિકતાના વિચારો કર્યા હતા અને દુનિયાની સમક્ષ રજૂ કર્યા. જ્યારે ડેટા બદલાયા, ઓબ્ઝર્વેશન બદલાયું એટલે પેરેડાઇમ શિફ્ટ થયો. એ મનાંકનો, આપણે બધા મનાંકનોમાં જીવીએ છીએ. આપણી પાસે દરેકની કોઈક ને કોઈક ફાઇલ પ્રિઝર્વ કરેલી છે. હું જે વ્યક્તિને મળું છું એની તરત ડેટા ફાઇલ બની જાય છે અને હું સાચવી રાખું છું. પછી એ વ્યક્તિ 10 વર્ષ પહેલા હતો એ આજે નથી. એ વ્યક્તિએ મને તે દિવસે ગાંઠિયા ન ખવડાવ્યા, એ વ્યક્તિ તો ક્યારનો જતો રહ્યો, બદલી ગયો. આખું બોડી બદલી જાય છે 5 વર્ષે, એક સેલ બદલી જાય છે, તો વ્યક્તિ ના બદલે. મેં તો ઓલી ફાઇલ સાચવી છે. અને આવા બધાની ડેટા ફાઇલો આપણે સંગ્રહી રાખીએ છીએ અને એ ડેટા ફાઇલ પછી એક્ઝિક્યુટેબલ ફાઇલમાં રૂપાંતરિત કરી દઈએ છીએ. એટલે આપણો વ્યવહાર, આપણા અભિગમ, આપણી વાતચીત એ વ્યક્તિ પ્રત્યેની ક્યારેય બદલાતી નથી. અને આપણે ડેટા કલેક્ટ નથી કરતા, બીજા તૈયાર ડેટા પાછા નાખતા હોય છે આપણે. વ્યક્તિ, સમાજ, નેતાગીરી, સિસ્ટમ અને એનો એક થકાન આપણને ઘણી લાગે છે. આ મનાંકનો બદલે જો આપણા તો સાહેબ આપણો પ્રતિભાવ બદલી જાય છે. એક ટ્રેનની અંદર એક ભાઈ બેઠા હતા, છાપું વાંચતા હતા. એના 3 છોકરા ચડ્યા, એવા ટીખડી, એવા તોફાની, છાપું વાંચતાનું છાપું ખેંચી લે, બીજા હોય એના સામાન્ય આમ કરે, દોડાદોડી કરે, કોઈકના પગમાં લાગે. બધા આમ જુએ એ ભાઈ સામે, એ ભાઈ તો માથું આમ કરી બેઠા છે. એટલે આ કેવો માણસ છે, છોકરા આટલી બધી બધાને હરકતો કરે છે ને. જ્યારે બહુ થોડી વાર થઈ એક ભાઈથી ન રહેવાયું કે મિસ્ટર, તમે તમારા બાળકોનું વર્તન જોઈ રહ્યા હશો. એટલે આમ કર્યું. કોઈ પણ સારા બાળકો માટે આ વર્તન યોગ્ય છે એવું તમને લાગે છે ને? પછી પેલા એ આંખ ઊંચી કરી છે, ઝળહળ અને જળજડિયાની આંખમાં હતા. સાહેબ, હું જાણું છું તમે બધા વ્યગ્ર છો,
પણ શું કરું? હું હોસ્પિટલમાંથી જ આવું છું જ્યાં મારા વાઈફનું કેન્સરમાં અવસાન થઈ ગયું છે. હું પણ વ્યગ્ર છું, મારા બાળકો પણ વ્યગ્ર છે. નજારો બદલી ગયો. હવે બાળકો માટેની માન્યતા બદલી ગઈ, બાળકો માટેની સહાનુભૂતિ ઊભી થઈ ગઈ. બહેનું શું? મનાંકનો બદલા. આ મનાંકનો આપણા જીવનને ઘડે છે. એટલે સ્ટીફન કોવીની જે 7 હેબિટ્સ છે એણે જોયું કે દુનિયાના કોઈ પણ ક્ષેત્રના મહાન લોકોમાં તમને 7 વિલક્ષણતા જોવા મળશે જ. અને એ વિલક્ષણતા જેણે આત્મસાત કરી છે એ મહાનતાની પગદંડી ઉપર છે, જશે જ. મહાનતા એટલે બહુ મોટું ઇતિહાસમાં નામ થવું એ મહાન તો નથી, પણ હું જે ક્ષણે ને જે ત્યાં ઊભો છું ત્યાં મારું જીવન ભર્યું ભર્યું લાગે, સંતોષી લાગે, સફળ લાગે. મને એમ થાય કે મેં જિંદગી જીવી છે, આવું કંઈક લાગે. એવી આપણી બધાની એષણાઓ હોય છે, એના તરફ આ બુક લઈ જાય છે. આપણે જેને ચારિત્ર્યની કેળવણી અને હૃદયનું શિક્ષણ, આ બે મુખ્ય પાસા આ બુકના છે. આપણે પર્સનાલિટી ઉપર નાડીએ છીએ, હું કેવો લાગુ, કેમ લાગુ, કેવાની ઉપર છાપો પાડી દઉં, પણ એ જેમાંથી આવે છે એ ચારિત્ર્યમાંથી આવે છે. અને વૃક્ષ છે એ જ્યારે બહુ સરસ મજાના લીલોતરી સરસ અમારે મોતીબાગની અંદર છે, એ વૃક્ષની બહાર દેખાતું જે કાંઈ લીલોતરી છે વાસ્તવમાં એના કારણભૂત બહુ ઊંડે સુધી ગયેલા ને વિસ્તરેલા મૂળ કે જે અંદરનો ભેજ શોષે છે, પોષક તત્વો શોષે છે અને અનેક માઇક્રો ઓર્ગેનિઝમ એની અંદર કામ કરે છે. એનું પરિણામ છે એ દેખાતા નથી. એટલે હું જે કાંઈ વ્યક્ત થાઉં છું, ઘણી વખત આપણે એવું માનતા હોય છે કે હું જે કાંઈ માનું છું એવો મને દુનિયા જોવે છે. સાવ ખોટું. કારણ કે આપણે જે બોલીએ છીએ અને વ્યક્ત થઈએ છીએ ના કરતા પણ આપણે જે આચરીએ છીએ, આપણી જે અભિવ્યક્તિ છે, દુનિયા એને જોવે છે. એટલે સ્ટીફન કોવીનું બહુ વાક્ય મને ગમે છે કે તમે જે કહી રહ્યા છો એ એટલું જોર જોરથી પોકારાઈ રહ્યું છે. તમે જે છો અંદરથી જેવા છો, એ ચારિત્ર્યની વાત છે, તમે જે છો એવું જોર જોરથી પોકારાઈ રહ્યું છે કે તમે હું બોલો છો ને સંભળાતું નથી દુનિયાને. પછી આપણે કહીએ હું તો કેટલું કહું છું, સમજતા નથી કોઈ, આ છે તે છે, આ બધું આવે છે. એટલે સ્ટીફન કોવીએ આ વાતને કીધું કે શ્રેષ્ઠત્વ અને સફળતા માટે ઇટ ઇઝ ધ સમેશન ઓફ ટોટલ આદત. આપણી જેટલી આદતો છે ને એનું સરવાળો એ આપણું અત્યારનું વ્યક્તિમત્વ છે. અને એ આદતો જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી વ્યક્તિમત્વના એ ઝાડવા ઉપર ફાઇટો હોર્મોન છાંટીને એટલે લીલોતરી દેખાડવાનો પ્રયત્ન કરશું એ ટકશે નહીં. તો એ કેમ કરવું? મોટા ભાગે આપણે પરાવલંબિત છીએ, પરાવલંબન માનીએ છીએ. કોક મને કહે એવું મારે દેખાવું છે, કોક મને સારો કહે, કોઈકને સારું લાગે તો જ મારી જીવનનું સાફલ્ય. આમ આ બધા જ આપણા માનસિક જે વલણો છે એ કોકને આધારિત છે. મારા પોતાનું આધારિત છું. એટલે આ પુસ્તક વાંચ્યા પછી એટલે કે પરાવલંબન વાળી વ્યક્તિ એમ માને છે તમે જવાબદાર છો. 2 સર્કલ છે, એક છે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ, એક છે સર્કલ ઓફ કન્સર્ન. સર્કલ ઓફ કન્સર્ન એટલે આજુબાજુ જેની પર આપણો કંટ્રોલ નથી એવા વાતાવરણની આપણે ઘેરાયેલા છે, એની ચિંતા કરી રાખીએ છીએ. અને બીજું છે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ કે જેમાં આપણે અંદરથી આપણા સત્વને આધારિત જીવન જીવી શકીએ છીએ. આ સર્કલને મોટું કરવાની વાત આ સંજીવ શાહ કરે છે. એટલે પરાવલંબિત માણસ હોય હંમેશા એમ જ માનતો હોય તમે જવાબદાર છો, આ જવાબદાર છે, એ ભાઈ બરોબર ટાઈમ એનો આવ્યા, આ સિસ્ટમ એવી છે, મારી ઓફિસ એવી છે, અમારા કર્મચારી એવા છે, મારો પાર્ટનર એવો છે, આજના કાલના રાજકારણીઓ એવા છે. પરાવલંબન છે. હું જવાબદાર નથી, બીજો જવાબદાર છે. મારા ઘરમાં તો બધી રીતે બરોબર છે પણ વાઇફ સમજતી નથી. છોકરાઓ છે પણ હવે એ કોઈ વાતમાં નથી સમજતા. આ પરાવલંબન, માનસિક પરાવલંબન છે. એમાંથી સ્વાવલંબન બનવું એટલે હું કરીશ, હું કરું છું, હું જવાબદાર છું, રિસ્પોન્સિબિલિટી મારી છે. રિસ્પોન્સ આપવાની એબિલિટી, એનું નામ રિસ્પોન્સિબિલિટી. આ મારી છે. હું કોકને દોષિત નથી ઠેરવતો, કોઈને એને માટે વ્યાજબીપણા નથી કરતો. હું આ બધું હું કરું છું. આનાથી કરતા પણ એક આગળ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે અને છે પરસ્પરાવલંબન. સ્વાવલંબન, પરાવલંબન, સ્વાવલંબન અને પરસ્પરાવલંબન. આપણે જો સ્વાવલંબન જ ન પહોંચતા હોય તો બીજાને સાથે જોડીને પરસ્પરાવલંબન ન કરી શકીએ. આ વાત
સંજીવ સાહેબ બહુ સારવા માટેનો મેં કોઈ પ્રયત્ન કર્યો, એની ભાવનાઓને પોષીને એ મારા પ્રત્યે લાગણીનો પ્રવાહ વહાવી શકે એવી એક સગવડતાની નહેર આપણે ક્યારેય ખોદી? આ વસ્તુ કરવાની વાત આ પુસ્તકની અંદર બહુ સરસ છે. આપણું જીવન આપણે કેવા છીએ એનો આધાર એક વસ્તુ પર છે, હાઉ વી ટેકલ ધ સિચ્યુએશન. કોઈ સ્ટિમ્યુલસ આવે છે. એક સરસ વાત મને કોઈ વર્કશોપમાં જ મોકલી હતી, બહુ સરસ વાત હતી. સવારના નાસ્તાનું ટેબલ ગોઠવાઈ ગયું છે, દીકરી છે દફતર લઈને બેસી ગઈ છે, એની પત્ની છે એ તૈયાર થઈ ગઈ છે, ભાઈ પણ બ્રીફકેસ લઈને આવી ગયો, અને એમાં છોકરી આમ કરવા ગઈ અને કોફીનો કપ ઢોળાઈ ગયો. શર્ટ, એક્ઝિક્યુટિવ શર્ટ, તને ખબર નથી પડતી આવી રીતે ટેબલ ઉપર કોફીનો કપ રખાય? અરે કોઈ ભાન જ નથી પડતી તને. છોકરું તો જોડે, તને છોકરીને કહી દીધું હું દોડાદોડી કરે છે, તમીઝ છે કે નહીં કાંઈ? છોકરી આમ થઈ ગઈ. ભાઈ જલ્દી દોડીને ઉપર ગયો, શર્ટ બદલાવ્યો, ટાઈમ વધી ગયો, 10-15 મિનિટ થઈ ગઈ. છોકરી તમારી સ્કૂલ બસ જતી રહી, ચાલ કારમાં લીધી, સ્પીડે ચડી, સ્પીડ લિમિટ ક્રોસ કરી દીધી, પેલા ટ્રાફિક પોલીસે અટકાવ્યો, પરચી આપી દીધી, સ્કૂલે પહોંચ્યો, જેમ તેમ દીકરીને ઉતારી. આજે દીકરીએ ઉતર્યા પછી આમ પણ ન કર્યું, જતી રહી છે. પાછો ઘરે આવે છે, પત્ની તો જોબ ઉપર જતી રહેતી, સાંજે ટેબલ ઉપર બેસે છે, પત્ની મૌન છે, છોકરી પણ આમ છે. આવું થવાનું કારણ શું? કોફીનો કપ, પત્નીએ કોફી રાખી હતી એટલે, બોલો પોલીસ વાળો, છોકરી. આ મારી જીવનમાં દિવસમાં આજે શુષ્ક અને નિરાશ દિવસ મારો ગયો, એને કારણભૂત કોણ? આમાંથી કોઈ નહીં, હું. એ કોફીનો કપ ઢોળાયો ત્યારે જે મારે પ્રતિભાવ આપવાનો હતો એને બદલે મેં પ્રતિક્રિયા આપી. પ્રતિક્રિયા છે મિકેનિકલ, જ્યાં સ્ટિમ્યુલસ આવે આમ જ છે. આજે યાંત્રિકતાનો અનુભવ એ જ્યારે આપણું મન કરે છે પછી એનું ભાન નથી રહેતું. શું એ મિકેનિકલ થાય છે પ્રોસેસ, માણસ યંત્રવત બની જાય છે. આ સમસ્યાનો ઉકેલ શું, એ પરિપક્વતા લાવવી કેમ, આ જો જાણવું હોય તો આપણે આ પુસ્તક વાંચવું પડશે. થોડુંક ઝડપથી જઉં છું. બીજી એક એને સરસ વાત કરી, એટલે પહેલી વાત આને એ કરી કે બી પ્રોએક્ટિવ, સક્રિય બનો, નો રિએક્શન, બી રિસ્પોન્સિવ, પોઝ. કોઈ પણ સ્ટિમ્યુલસ આવે છે થોડીક વાર તો પોઝ રાખો, તરત જ આવ્યું એવું ફટકારી દેવાનું છે. એક જરાક રિક્ષાવાળાએ આમ ગાડી લીધી અને મારે જોરથી બ્રેક મળ્યો, તરત જ આ રિક્ષાવાળા હોય જ આવા, કોઈ જાતની ભાન પડતી હોતી નથી. આ જે તરત જ રિએક્શન આવે છે અને પછી કાંઈ ન થાય તો આમ તો કરીએ જ આપણે. એ વખતે રિસ્પોન્સ કેમ આપવો? એ પોઝ માત્ર 84 લાખ યોનિમાંથી હોમો સેપિયન્સ નામની આ એક પ્રજાતિને જ ભગવાને આપ્યું છે. બીજી કોઈ પોઝ નહીં કરે, કારણ કે પ્રોગ્રામ છે બધા. એ વાઘ, બકરી કે ગાય કે કૂતરું, વાંકા વાળો એટલે કૂતરાને ખબર જ છે પાણો લેવા વાંકો વળ્યો છે. એ એમ નહીં વિચારે કે ના ડોક્ટર તો હારા દેખાય છે, નહીં માર્યો મને પાણો. સ્વાતંત્ર્ય જ નથી. આપણે આ એક સ્પીસીઝને સ્વાતંત્ર્ય છે, અને વિચ ઇઝ ધ રેર ઓનલી સ્પીસીઝ ઇન ધ યુનિવર્સ કે માણસ પાસે પ્રતિક્રિયા આપવી કે પ્રતિભાવ આપવો એની સ્વાતંત્ર્ય છે. અને સ્વાતંત્ર્ય આપણે લેતા નથી. બીજી વિલક્ષણતાની વાત એ કરી કે લક્ષ્યને દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવો. રોજે ક્યાંય પહોંચ્યા વિના વ્યસ્ત થવું બહુ ઈઝી છે. તો મારા વ્યક્તિગત જીવનમાં ઘણી વાર જોતો કે કાંઈ ન પ્રાપ્ત થતું હોય તો આખો દિવસ બિઝી, વ્યસ્ત. અને વ્યસ્ત પાછા એટલા નથી હોતા, આગળ અસ્તય હોય છે. આ આપણા જીવનની એક પેટર્ન છે. એટલે કાંઈ પણ પ્રાપ્તિ કર્યા વગર વ્યસ્ત રહીને જીવન જીવી નાખવું એ બહુ જ સરળ છે. અને જ્યારે બાળક તરીકે આ જન્મ લઈએ છીએ ત્યારે તત્વની કેટલી પૂંજી લઈને આપણને કુદરત આપણને મોકલે છે, પરંતુ એ બધી પર્સનાલિટીની અંદર ને ફોલ્સ પર્સનાલિટીમાં વિખાઈ જાય છે. અને માણસ જ્યારે 90 વર્ષે મૃત્યુ પામે છે ત્યારે આ બધા પર્સનાલિટીના પીછા ખરી જાય છે. અને જેવો એ 4 વર્ષનો બાળક હતો એવો પાછો બની જાય. પછી આપણે કહીએ બાપા બાળક જેવા થઈ ગયા. ઇટ્સ નેચરલ, કારણ કે પર્સનાલિટીના પીછા નીકળી ગયા. હવે જે છે એ સત્વ લઈને આવ્યો તો જીવ, એ સત્વ છે. આ થોડું બીજું ઇન્ટરપ્રિટેશન છે, પણ સંજીવ શાહ આ વાત કરે છે. એટલે ઘણી વાત કે ને કે ઓલા ભાઈ સ્મશાન યાત્રા કે એ હું છોડી ગયા, તો કે બધું
મૃત્યુ કઈમાં એ ભાઈ છોડી શું ગયા? બધું કાંઈ લઈ નથી ગયા, બધું જ અહીં જતું રહે છે. તો ભેગી આવે એવી જે વસ્તુ છે એ કઈ છે? એટલે આપણે જ્યાં પહોંચવાનું છે એની લક્ષ્ય તરફની એક દ્રષ્ટિ તો હોય જ. નહીં તો ખૂબ ચાલીએ. રામદુલારે બાપુ કહેતા, ચલે તો બહુ મગર પહોંચે કિધર નહીં. ખૂબ ચાલ્યા પણ ક્યાંય પહોંચ્યા નહીં. આ બધાના આપણા જીવનનો અનુભવ છે. અને આ સંજીવ શાહ છે એના તરફ અંગુલી નિર્દેશ કરે છે. કાળવા ચોકમાં એક ભાઈ ઉભા, ચારે બાજુ રસ્તા. એટલે એણે એક ભાઈને પૂછ્યું, હું ક્યાં રસ્તે જાઉં? એટલે પૂછ્યું, તારે જાવું છે ક્યાં? તો કે એ ખબર નથી. તો કે તું તંતર ગમે એ રસ્તે જાવે, તારે કઈ ફરક નથી પડતો. જેને ક્યાં જવું જ છે એ ખબર નથી. આ વાતને એ વસ્તુ છે. કોઈ પણ વસ્તુનું સર્જન બે વાર થાય. એકવાર મનમાં થાય અને પછી એકચ્યુઅલ થાય. પછી આર્કિટેક્ટ હોય, બુક લખનાર હોય, કોઈ પણ આપણા કામોમાં એવું પહેલા વિચાર આવે આપણને સવારે, પછી આપણે કરીએ. તો એ જે મનની અંદર જે લક્ષ્ય અંગેની જે કલ્પના છે એ પેલા નિર્માણ થાય અને પછી જ્યાં પહોંચવાનું છે એની પ્રાપ્તિ થાય. આ બે વચ્ચે બફરિંગ લિંક કરનારું તત્વ છે એ છે આપણું આયોજન. અને ત્યાં માર ખાઈ જાય છે. કલ્પના જોરદાર કરી છે, સફળ થાય છે, એ બધાના અનુભવ છે, પણ હું નથી પહોંચતો કારણ કે વચ્ચેનું કંઈક મારે ખૂટે છે. એ કેમ કાઢવું એની વાત બહુ સરસ રીતે કરવું. ઘરેડમાં પડી ગયેલી જિંદગીથી બહાર આવવાની વાત છે. જંગલની અંદર એક વખત એક ઘેટું એક જુદા રસ્તેથી આમ ચાલ્યું, જલ્દી પહોંચી જવાય મને, એને કઈ રસ્તાની ખબર જ નહોતી. પાછળ એક કૂતરું ચાલ્યું, એમ કરતા કરતા રસ્તો બની ગયો. પછી તો આખું બકરાઓનું એક ગ્રુપ હતું એમાં ચાલ્યું. એ પછી તો મોટા મોટા પ્રાણીઓ ચાલવા માંડ્યા, પછી તો લોકોય ચાલવા માંડ્યા એ રસ્તે. 100-200 વર્ષ પછી ગામ છે એ શહેર બની ગયું, પણ એ રસ્તો જ હતો. એ રસ્તા ઉપર ડામર રોડ થઈ ગયો, લાઈટો ગોઠવાઈ ગઈ અને એનો ગૌરવ પથ જાહેર થયો પાછો. પણ આ બધા જ રસ્તાનું પ્રારંભ એક ઘેટું હતું અને પછી ખ્યાલ આવ્યો કે આ રસ્તાને બદલે બીજો રસ્તો પસંદ કર્યો હોત તો એ શોર્ટકટ હતો અને સારો હતો. પણ ઘરેડ પડી ગઈ છે એ જ રસ્તા ઉપર ચાલવાની. એટલે પછી પેઢીઓના પેઢીઓ સુધી આપણે એ જ પેઢીઓ રસ્તા ઉપર ચાલે છે. એમાંથી બહાર આવવાની માટે રસ્તાની પસંદગી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે જે વાપરતા નથી. તો એને માટે શું કરવું એની વાત બહુ સરસ સંજીવ શાહે કરી છે. એણે કીધું કે જીવનની પ્રથમ જે અગ્રિમતાઓ છે એને પ્રથમ રાખો. માર ખાઈ જાય છે. જે અગ્રિમતા આપવા જેવી બાબત નથી આપણો બહુ સમય ખાઈ જાય છે. જે સંબંધો આપણને અગ્રિમતા આપવા જેવા નથી, જે કામગીરી એ નથી, જે પ્રવૃત્તિઓ નથી, એ આપણા શરીર આપણા મોટા ભાગના સમયને શોષી લે છે. આપણે ઘણી વાર કહીએ છીએ ટાઈમ મેનેજમેન્ટ. ખરેખર ટાઈમ મેનેજમેન્ટ નથી કરવાનું, સમયનું મેનેજમેન્ટ નથી કરવાનું, સ્વયંનું મેનેજમેન્ટ કરવાનું. આપણે સમયને દોષિત ગણીએ તો કેવી રીતે કરવું? એ સમયના આયોજનની ભૂમિકા મેનેજમેન્ટ એ કેવી રીતે કરવી? એને એક સરસ પ્રશ્ન પૂછ્યો. તમારામાં એક સૂત્રતા છે. તમે જે હાથ એટલે હેન્ડ, હેડ એટલે માથું વિચાર અને હાર્ટ એટલે હૃદય, આ ત્રણ એ જે ગાંધીજીએ શિક્ષણ માટેની પાયાની વસ્તુ કીધી હતી, આ ત્રણેય લાઈનમાં છે. એ એલાઇનમેન્ટ નહીં હોય ને, જેમ આપણે બીમ પેલા કોલમ ભરીએ ને બિલ્ડિંગોના, એનું જો એલાઇનમેન્ટ બરોબર ના હોય તો આખી બિલ્ડિંગ છે એ ક્યારે પડી જશે ના કહેવાય. આ ત્રણેય એલાઇનમેન્ટમાં છે. એ જો તમારી પાસે એક સૂત્રતા છે તો બીજા કશાથી શું ફરક પડવાનો છે? અને તમારી પાસે આ એક સૂત્રતા નથી તો એ બીજાથી શું ફરક પડવાનો છે? એક સૂત્રતા કેમ લાવવી એની વાત એને કહી દીધી. ટાઈમ મેનેજમેન્ટના કઈ વસ્તુ અગત્યની છે ને કઈ વસ્તુ અર્જન્ટ છે, આ બે વસ્તુના ચોખ્ખા ટાઈમ મેનેજમેન્ટને એને આપ્યા છે. બહુ રસપ્રદ છે. આપણે મોટે ભાગે અગત્યની અને તાકીદની વસ્તુ હોય અથવા તો બિન અગત્યની ન હોય ને તાકીદની હોય, અને અગત્ય ન હોય ને તાકીદની ન હોય, એમાં આપણો 90% સમય ને શક્તિ વેડફાય છે. એટલે અગત્યની છે પણ અર્જન્ટ નથી એવા જે સંબંધો ખીલવવાના છે, એ જે માનવ ઉત્ક્રાંતિ કરવાની છે, આપણું પોતાનો વિકાસ કરવાનો છે જુદા પાસાઓમાં, એનો સમય આપણી પાસે રહેતો નથી. એ કેમ કરવો એ માટે આ પુસ્તક વાંચવું. ના પાડી શકવા માટે દરેક માણસને પોતાની જિંદગી પર અને સમય પર વિશ્વાસ હોવો જોઈએ. ના નથી પાડી શકતા આપણે આપણા વ્યક્તિગત જીવનમાં, એને કેમ ના પાડવી?
અને એને એટલે એટલા બધા પીસાતા હોઈએ છીએ અને એટલા બધા આપણે દુઃખી થતા હોઈએ છે. એમાં જુદી જુદી ના પાડવાની કળા એને બહુ સરસ વર્ણવી છે. ચોથી વિલક્ષણતા એમણે કીધી. આ 3 વિલક્ષણતા એવી છે કે જે મારા અંદરના જગતને ઝળહળિત કરે છે. હવે બાકીની જે 3 વિલક્ષણતા છે એ મારા બહારના જગત સાથેના તાદાત્મ્ય સાથે સંકળાયેલી છે. એમાંની પહેલી છે સૌના ફાયદા માટે મથતા રહો. માનવ સંબંધમાં નેતૃત્વ પૂરા પાડવાના સિદ્ધાંતો એને કીધા છે. એ નેતા એટલે એ ઘરનો પતિ છે, એ નેતા છે. સંગઠન, પછી સરકારી ઓફિસ, નેતા એટલે ઘરથી શરૂઆત થાય છે અને રાષ્ટ્રના રાષ્ટ્રપતિ સુધી આ બધા નેતાઓ છે. એટલે નેતૃત્વના સિદ્ધાંત એને બહુ સરસ કહેવા. કેવી રીતે જીવવું, જુદી જુદી પ્રણાલી છે. ઘણા એમ કે છે કે તમને ન મળે તો હાલે પણ મને તો મળવું જ જોઈએ. એ પ્રેમ, એ હોદ્દો, એ પૈસા, એ સંબંધ, એ ક્રેડિટ મને મળવી જોઈએ. તમને ન મળે તો ચાલે. આ છે ને જીતો અને હરાવો, આ મેન્ટાલિટી છે. મારે જીતવું છે, તમે ભલે હારી જાઓ, મારે તમારી સાથે કોઈ કરશે. બીજી એક પ્રણાલી એવી છે હરાવો અને જીતો. તમે જો ખુશ રહેતા હો તો તમે કહો છો એમ હું કરીશ. હું હારી જાઉં છું બીજાને જીતાડવાની ખેલછામાં. આ પણ ઇમ્બેલેન્સ છે. ત્રીજું છે હારો ને હરાવો. મારું જે થવાનું હોય થાય પણ તમને તો હું પાયમાલ કરવાનો જ છું. હારું અને હરાવવું. ઘણા એમ કે જીતો જ એ પાછું કોઈ એવા હોય મને આમાંથી શું મળશે. તમને મળે છે ગેરફાયદો, ફાયદો ભલે જે થતું થાય, મને આમાં શું મળે છે. આ માત્ર જીતો પોતાને માટે આ મેન્ટાલિટી વાળા છે. વિશ્વનો ઇતિહાસ એમ કે છે કે સમૃદ્ધ અને શ્રેષ્ઠ લોકો એવા થયા છે જેમાં બધામાં એક વાત કોમન છે કે જીતો અને જીતાડો. આપણે એવું જીવન જીવીએ કે આપણને બેયને ફાયદો થાય. ઘરના નેતા હશો તો પત્ની સાથે કે બાળકો સાથે, કુટુંબના વડા હશો તો ત્યાં, કોઈ સંગઠનના, કોઈ સંસ્થાના, કોઈ રાજ્યના, દેશના. આ સિદ્ધાંતો બધા માટે કોમન છે અને જ્યાં જ્યાં આનું અનુસરણ કરવામાં આવે છે ત્યાં હંમેશા સફળતા અને શ્રેષ્ઠતા જ ઉગે છે. એ વાત એને કીધી. 5મી વિલક્ષણતા, પેલા સમજ્યા પછી જ બીજાને સમજાવો. લેક્ચરની વાત નથી. આમ પણ કોઈ આપણી પાસે માર્ગદર્શન માટે આવ્યો હોય, હજી અધૂરી પૂરી કરે તો તું એમ કર, એમ કરીને આપણે એને સલાહનો ટોપલો આખો ધરી દઈએ છીએ. એ શું કહેવા માંગે છે, એની ક્ષમતા કેટલી છે, એની પરિસ્થિતિ શું છે, સમસ્યા શું છે, એનો સમય નથી આપણને. આપણી પાસે તો આપણા અનુભવોને આપણે માની લીધેલા જે શ્રેષ્ઠ વિચારો અને સફળતા છે એની ઉપર મુંડલો નાખી દઈ છે. હવે તું જે કરવું એ કર, મેં તો મારું કામ કર્યું. એક માણસ ચશ્માની દુકાને ગયો, મને બહુ સારું દેખાતું નથી, મને ચશ્મા પર ચશ્મા જોઈએ. દુકાનદારી કીધું આ વર્ષોથી હું પહેરું છું, 16 વર્ષથી પહેરું છું, બહુ સરસ ચશ્મા છે, હજી સુધી બગડ્યા નથી, બધું મને સ્પષ્ટ દેખાય છે. આ પહેરું છું ત્યારે લઈ જાઓ. પહેર્યા, મને આમાં ઝાંખું દેખાય છે. અરે અરે વ્યવસ્થિત પહેરો, તમે આમ ઊંચે રાખીને આમ પહેરો, ઝાંખું દેખાય છે. તમારી તકલીફ જ આ છે. તમારે માટે હું આટલો પ્રયત્ન કરું છું, ચશ્મા આપું છું, સલાહ આપું છું અને હું કહું છું કે મારો 15 વર્ષનો અનુભવ છે આ ચશ્માનો, બધું સારું દેખાય છે. તમને ક્યાં કિંમત છે મારી? તમારી રીતે જીવી લ્યો તો. આ કેવું લાગે છે આપણને? એ માણસને મારા ચશ્મા ફિટ થાય એવી મારી અપેક્ષા કેટલી વ્યાજબી છે. અને લગભગ આપણે આપણા બધા સંબંધોમાં આપણા ચશ્મા જ બીજાને પહેરાવવા પ્રયત્ન કરીએ છીએ. પછી દીકરો હોય, પત્ની હોય, ભાઈ હોય, વેવાઈ હોય, મિત્રો હોય, પાર્ટનર હોય. અરે પણ એનું સ્ટેન્ડ તો જરાક જોઈએ, જરાક એને સાંભળીએ તો ખરા. એકવાર હથોડી અને ચાવી બે ભેગા થયા. મોટો હથોડો કે મારી પાસે લોખંડ વધારે, મારો વજન વધારે, હું મોટું, કેવડું મોટું, બધે સ્ટેજ ઉપર હું હોઉં છું, આવું મોટો હું હથોડો અને તું તો આટલી જ ચાવી, અને તોય હું તાળા ઉપર ઘા કરું છું તો તાળું ખુલતું નથી, અને તું તો ફટ દઈને ખોલી નાખે. તો તારી આ સફળતાનું રહસ્ય મને કે
ચાવીએ કીધું કે તમે જે કામ કરો છો ને એ બહારથી ફટકા મારવાનું કામ કરો છો અને હું અંદર પ્રવેશીને સેજ હલવાનું કામ કરું છું. અંદર ગયા પછી જે માણસમાં હલે ને એ પરિવર્તન કરી શકે છે. નહીતર કંસના અસુરો મારવા માટે આવ્યા હતા, એ જ મથુરાની અંદર જઈને ગોપીઓના હૃદયની વાત જ્યારે મથુરામાં ગઈ તો એ કંસને પછાડ્યો તો એ કૃષ્ણ સામે કોઈ ન થયું. હૃદય સોસરવા જવાની કલા જેને આવડે છે એ નેતૃત્વ કરી શકે છે. આપણા રાષ્ટ્રીય નેતાઓમાં પણ ઘણામાં આપણે આ જોતા આવીશું. એટલે સારામાં સારું જે સાંભળી શકે એ સારામાં સારો વ્યક્તિ બની શકે. જે સાંભળી નથી શકતો, જો બાળક નાનપણથી વેરું હોય ને એ મૂંગું થઈ જાય. એનું આ સ્વર પેટી તો બરોબર કામ કરે છે પણ એને સાંભળવું નથી એટલે એ બોલી નથી શકતું. એટલે સારામાં સારા વક્તા કે સારામાં સારા જીવન સફળના પાયાની વાત એ છે એની પાસે સાંભળવાની કલા હોવી જોઈએ. દિલોને જીતવાની કળા એ શ્રવણ કલા છે. કાંઈ ન કરો ને સાહેબ, ખાલી સાંભળો ને. ઘણા માણસના દુઃખ જાય. કોઈ ફ્રેન્ચ નોવેલ છે એની અંદર આ વાત કરી છે. ઇન્દિરા ગાંધીને સામ પિત્રોડાને મળવું હતું તો મુલાકાત ન મળી. રાજીવ ગાંધી બેઠા હતા, ઘણા પ્રયત્ન પછી મળી. કેટલી વાર અમેરિકાથી આવ્યા ગયા, મળી ત્યારે એણે કીધું કે આપણે કોમ્યુનિકેશનની ક્રાંતિ કરી શકવા માટે મારી પાસે મોડલ છે. રાજીવ ગાંધી સાંભળતા હતા. હી વોઝ નોટ ઇન્ટરપ્ટિંગ, બોલ્યા પણ નહીં એક શબ્દ. વાત પૂરી થઈ ગઈ, જતા રહ્યા. ઇન્દિરા ગાંધી પછી મૃત્યુ પામ્યા. રાજીવ ગાંધીએ ધ્યાનથી સાંભળ્યું. હી કોલ્ડ ઇન. અને પછી જે આપણી ડિજિટલ જે કોમ્યુનિકેશનની આખી ક્રાંતિ થઈ છે એનું શ્રેય સામ પિત્રોડામાં છે. હી વોઝ લિસનિંગ. કોઈ પણ લીડર છે ને લિસનિંગ કરવું પડે અને જે સાંભળે છે એ જ પામે છે. વિલક્ષણતા છઠ્ઠી, એકમાં એક ઉમેરીને અનંત સહ સર્જનો કરીએ. સિનર્જી. મને કોઈ યારે ન ફાવે, એ આપણે એકલા જ બધું કરવાનું. અને મને એકવાર સોંપી દો તમે રસોડું, તમે મને સોંપી દો, પછી જોઉં છું હું ન થાય. અમને સોંપી દો એ જબાન ઉપર આવી શકતું નથી, કારણ કે સિનર્જી નથી, એ સંયોજન નથી, એ તાદાત્મ્ય નથી. એટલે કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ પછી વ્યક્તિગત કુટુંબમાં હોય કે સંસ્થામાં હોય કે પછી કોઈ રાજકીય ઘટકમાં હોય, એ સર્જનાત્મક એટલે નથી બનતી કે એની અંદર આ એકમાં એક ઉમેરીને સહસર્જન કરવાનું રસાયણ ઘટતું હોય છે. હું કરીશ, મારું નામ, મને જ આવડે છે, એ તો નવો છે, મને અનુભવ વધારે છે. આ બધા આપણા મનોવલણો કોઈ સર્જન શક્તિ બહાર આવવા જ નથી દેતા. એટલે અને સર્જન એ કરી શકે જે બીજાની ભિન્નતાનો સ્વીકાર કરી શકે. મારો પાર્ટનર છે તો એની મેન્ટાલિટી જુદી છે, પત્ની છે તો એની મેન્ટાલિટી જુદી છે, એનો જો હું ન સ્વીકાર કરું, જો અમે બે એકરૂપ ને સમાન હોય ને તો જ જીવી શકીએ, એવું બને જ નહીં. આપણું ડીએનએ આજ સુધીના જેટલા સૃષ્ટિમાં જીવો થયા, બેક્ટેરિયા કેટલા કરોડો હોય અને હજી થવાના છે, એમાં મારું ડીએનએ આજ સુધીમાં કોઈ જન્મેલા માણસો કે જીવ જેવું નથી. ભગવાને આટલી ભિન્નતા આપી છે. એટલે ભિન્નતાનો જે સ્વીકાર કરી શકે ને એ જ સર્જન શક્તિ કરી શકે. અને જે વ્યક્તિ સાથે મારે ડીલ કરવું છે એની શક્તિ આધારિત હું નિર્માણ હાથ ધરું. આવી સરસ સુંદર મજાની વાતો સંજય શાહે કરી છે. કોઈ પણ આપણને પોતાનો પ્રતિભાવ હશે ત્યાં આપણે એને હુમલો કરીએ, તને શું ખબર પડે, ના ભાઈ ના, એવું નહીં, આમ જ છે, જા. ત્યાં પછી આપણે ઘણી વાર સહન કરીએ અને સ્વીકારીએ નહીં એનો ઓપિનિયન. હા 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 ભલે, સ્વીકાર નથી કરતો, સહન કરી લઉં છું, બોલે છે ભલે ને કહી જાય. પછી સ્વીકાર કરવાની વાત આવે એનાથી આગળ. એ માણસે કીધું તો કંઈક હશે પણ ઉત્સાહ નથી એમ કરવાનો મને. એ છે સાચું છે, સાચી વાત છે, પણ એનો જયારે સ્વીકાર થાય પછી એની કદર થાય કે આ વિચાર બરોબર છો, વેરી ગુડ, યુ ડન વેરી ગુડ, બહુ સારું સજેશન છે તારું. પછી એની ઉજવણી થાય. આ સ્ટેપ વિલક્ષણતા 6 શીખવાડે છે. છેલ્લી વિલક્ષણતા, આ 3 પહેલી વિલક્ષણતા અંદરના જગતને સુધારવાની હતી, બીજી 3 બાહ્ય જગતની સાથે તાદાત્મ્ય કેળવવાની વાત હતી, અને આ છેલ્લી જે વિલક્ષણતા છે એ બંનેને લાગુ પડે છે
કે સ્વયંની ધાર કાઢતા રહ્યો, સતત ધાર, કોઈ દિવસ એ પ્રયત્ન ન દેવા, સંતુલિત સ્વ વિકાસ અને સ્વ સર્જન માટે ધાર કાઢ્યાની સતત શીખવું, સતત મેળવવું, સતત બદલવું કુદરતનો સ્વભાવ છે. પગના જે સેલ છે, આંતરડાના જે સેલ છે, એ દરેકના શરીરના બધા સેલ બદલી જાય છે, પણ આપણું મનોવલણ બદલવા તૈયાર નથી. હું તો આમ જ વટનો કટકો, નહીં આવો એટલે નહીં આવું ભાઈના છોકરાને લગ્ન. શું કરવું? આ ભીષ્મને મારવો કેમ? અંદર અહંકાર લઈને બેઠો છે ને. એટલે સ્વયંની ધાર કાઢતા રહ્યો. અને છેલ્લી વાત એને બહુ સરસ કરી, અકાળે વૃદ્ધત્વ એ ભૂલ છે. એના વિશે એને બહુ લખ્યું છે કે આપણે જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક અને સામાજિક આ જે આપણા જુદા જુદા પરિમાણો છે એના પ્રત્યે બેધ્યાન છીએ, અને પછી કોક ને કોક માણસને જવાબદાર ઠેરવી દઈએ છીએ. આને લીધે આમ થયું, આને લીધે આમ થયું, તડકો વધારે થયો, એટલે મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું. જવાબદાર હું છું. અને સદાકાળ યુવાન રહેવા માટેની બહુ સરસ ટિપ્સ એમાં એને આપી છે છેલ્લે. આમ તો દીપક ચોપરાની છે, પણ એ સંજય શાહે ઉલ્લેખ કર્યો. આ 10 વસ્તુ રાખો. એ 10 વસ્તુનો અત્યારે સમયના અભાવે એ લઈ નથી શકતા, પણ એ 10 સૂત્રો જે છે એ સોનેરી સૂત્રો છે. માણસ કાંઈ પ્રયત્ન વિના યંગ રહી શકે છે. એ આ 10 સૂત્રોમાં છે, અને એ વાત એને બહુ સરસ રીતે સમજાવી છે. તો મિત્રો, તમે આ પુસ્તક જે છે એ મહાન હૃદયોના સારેગમ પદની, એનો ખાલી એક ઉપર છેલ્લો એક પરિચય મેં આપ્યો. આ પુસ્તક વાંચવાથી તમે શું અપેક્ષાઓ રાખો છો? કે આપણે કાંઈક અપેક્ષા હોય ને આપણી, તો વાંચીએ એ પુસ્તક. આપણી શું અપેક્ષાઓ છે? જો ઉત્તરોત્તર વિકાસ કરવો હોય, ઉત્તરોત્તર સતત ને સતત, અને કંઈક જીવનમાં નાવીન્ય અને ક્રાંતિકારી ઘટનાઓની સંભાવના એને જો પરિણિત કરવી હોય તો આ પુસ્તક વાંચવા જેવું છે. એ કરશે. કોઈ પણ વિલક્ષણતાને જ્યારે વ્યક્ત કરી ત્યારે આપણી અંદર ભાવ જ્યારે આવે ત્યારે જે આત્મવિશ્વાસ જે વધે છે ને, એ આગળનું કરવા માટે પાછું બળ આપે છે આપણને. પણ આપણો આત્મવિશ્વાસ ઊભો થતો નથી, અને થાય તો બીજા ઠારી દેશે. આ પુસ્તકનો સતત સધિયારો આપણને એમાં આગળ લઈ જવા માટે એ છે. બીજું એક વસ્તુ એમાંથી એ થાય છે કે બીજાઓ મારા માટે શું માને છે ને એના પ્રત્યે નિર્લેપ થઈ જાય છે. મેં મારું કામ કર્યું છે, નાના પણ કોઈ કદર કરવી જોઈએ મારી નથી થઈ. કોઈ કુદરત તત્વ છે જે કદર કરે છે, એટલે એ વસ્તુ મને નિરાશ નથી કરતી, એ વસ્તુ મારા વેગને કે ગતિને ઓછું નથી કરતી. આ ભાવ આ પુસ્તકમાંથી મળે છે એવું મને લાગ્યું. અને જાહેર જીવનની જે વિલક્ષણતા કરીને શીખવો પછી શીખવાડવાનું એક મહત્વ છે. આ પુસ્તક કેવી રીતે વાંચવું એની 2 મિનિટ વાત કરી લઉં, પણ આ પરિવર્તન બહુ ધીમે ધીમે આવશે. પણ એને જોવા માટે પાછું આપણે જ જોવું પડશે. આવશે એ 101% છે, પણ જોવું પડશે. આ પુસ્તકથી ફાયદો થાય એની ખાતરી ખરી કોઈ? વાંચ્યા પછી ફાયદો જ થાય કોણે કીધું? એની વાત એવી છે કે શીખવું છે ને એ સ્વૈચ્છિક પસંદગી છે. આપણે જ પસંદ કરવું પડે. કોઈ આપણને ઠાંસી ન. છોકરો આપણને લાગે બુક વાંચે છે, જે જોતો મોબાઈલ જોતો હોય છે, આવા ઘણા વિડીયો આપણે જોઈએ છીએ. સ્વૈચ્છિક પ્રક્રિયા છે, અને મારે ઉત્ક્રાંત થવું છે એની જ્યાં સુધી અંદરથી જીજીવિષા ન જાગે. વાંચવાનું છે પુસ્તક, પણ સમજવાનું છે જીવનને. આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ ને ત્યારે પુસ્તકમય બની જઈએ છીએ. એટલે એક એરો છે, મારા જીવન તરફનો બીજો એરો નથી. એટલે હું જે વાંચું છું એ મારા જીવનમાં ક્યાં છે, કેવી રીતે આવી શકે. આ જો ન વાંચે ત્યારે કોઈ પણ પુસ્તક છે એક નોવેલ ટાઈપનું છે, એનો કોઈ અર્થ નથી. બીજો એરો હોય છે પણ બીજો યાદ આવે. આ વાત છે ને ધીરુભાઈ લાગુ પડે લ્યો. અરે પણ મારે માટે છે એ. હું જ્યારે પુસ્તક વાંચું છું ત્યારે આપણને બીજી વ્યક્તિ દેખાય. આ મારી વાઈફને વાંચવા જેવું હોય, એને દેવા જેવું છે, મને નહીં. આ પુસ્તક વાંચવાની પદ્ધતિ, પણ આ પુસ્તક એવું છે કે આપણને એમ થવા નહીં દે. શીખવા માટે શીખવું. મારા જીવનમાં કંઈ શીખવું હોય ને તો બીજાને શીખવવાનું. બીજાને મારે શીખવવું છે એમ માનીને કોઈ પણ પુસ્તક વાંચશું ને તો તરત જ યાદ રહી જશે. આપણે ત્યાં એક સૂત્ર છે ઉપનિષદોનું, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય એટલે સેલ્ફ સ્ટડી, પ્રવચનાભ્યામ એટલે બીજા પાસે વ્યક્ત કરવું. આ બે રેલના પાટા ભેગા જ હાલવા જોઈએ.
વાંચીએ ઘણું પણ કેવું ક્યાં? કેવું છે ઘણું પણ વાંચન નથી. આ બંને પાકા જો સરખા ચાલશે તો જ્યાં આપણે મુસાફરી કરવાની યાત્રામાં પહોંચવું છે આવશે. શીખવું એ આજીવન પ્રક્રિયા છે અને કોઈ પણ પેમેન્ટ કર્યા વિના કાંઈ મળતું નથી આ દુનિયામાં. યુ હેવ ટુ પે. આનું શું પેમેન્ટ છે? સમય. આ પુસ્તક સાથે સમય ગાળવો પડે, એને એક એક પાના ઉપર થોભવું પડે, વિચારવું પડે, એને એના મોઢામાં લઈને મમણાવવું પડે. આવું આ પુસ્તક છે. ઘણા બધા પ્રતિભાવો આ પુસ્તક વિશેના આપ્યા છે, પણ એક પ્રતિભાવ મને બહુ ગમે છે કે આ પુસ્તક માટે સક્ષમ અને સૂક્ષ્મ એવી શ્રવણેન્દ્રિય જોઈએ, તો જ આ પુસ્તકને માપી શકાશે, નાપી શકાશે. 315 પાનાનું આ પુસ્તક, એક ભાઈએ કીધું કે ધર્મ ગ્રંથ છે. વ્યક્તિત્વનું ઘડતર અને ચારિત્ર્યના ઘડતરનો આટલો સુમેળ અને આટલું એકદમ દેખાય આવે એવું કન્ટેન્ટ ક્યાંય નથી જોયું. આ પુસ્તકની એક ખાસિયત એ છે કે એમાં જુદા જુદા ફોન્ટ્સ વાપરવામાં આવ્યા છે. વધારે ભારપૂર્વક વાંચવાનું એના ફોન્ટ્સ જુદા, અને આ પુસ્તકની અંદર લીટીઓનું સ્પેસિંગ પણ એ રીતે નક્કી કર્યું છે. બહુ બહુ મસ્ત એનું સંશોધન કરેલું છે વ્યક્તિએ કે કયા ફોન્ટ્સ માણસને અસરકારક લાગે. બીજું, દરેક જે પ્રકરણ છે એનો સ્વાધ્યાય એક્ટિવિટી મારા જીવનમાં લાવવું હોય તો મારે કઈ એક્ટિવિટી કરવાની એ કરીએ એટલે આપોઆપ થાય. એને લગતા મૂવીઝ, એને લગતા પુસ્તકોની યાદી પણ એમાં આપેલી છે. આવા એક સુંદર પુસ્તકો એ કોરી કલ્પના કે ઉપદેશક નથી, પણ ખરેખર જીવન પરિવર્તન લાવવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે એવું હું ફીલ કરું છું. થોડું અનુભવ્યું પણ છે. એની પહેલી આવૃત્તિ બહાર પડી જ્યારે 60 રૂપિયામાં મળતી હતી, ત્યારથી એ પુસ્તકો સાથે હું સંકળાયેલો છું. ઘણાને પુસ્તકો ભેટ પણ આપ્યા છે. આજે એની કિંમત 500 રૂપિયા છે, પણ એનું ભૌતિક મૂલ્ય 500 છે. અલબત્ત એની અંદર ઘણા સુધારાઓ અને ઘણું સમૃદ્ધ પણ થયું છે. આવા એક પુસ્તક માટે તમે બધાએ જે સમય કાઢ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પુસ્તકની છેલ્લે જે બાહ્ય સમીક્ષા કરી, પણ એની પ્રારંભની જે આંતરિક સમીક્ષા છે એનાથી આપણે સૌ ઉપકૃત થયા. મૂલ્ય તો અમૂલ્ય છે એનું, પણ મહાન હૃદયના સારેગમ પદની એટલે ચોક્કસ રાગમાં અને લયમાં આપણું જીવન વ્યતીત થાય માટેની વાતોના, વિચારોને પુસ્તકના શબ્દસહ પ્રસ્તુતિની સાથે પોતાનું મૂલ્ય, મૌલિકતા અને અનુભવોનો નિચોડ એમાં સંપ્રેષિત કરીને આપણને ઉપકૃત કર્યા છે એનો ખૂબ વિશેષ આનંદ છે. અને આગામી સમયમાં આપણે આ પુસ્તક થકી માત્ર પુસ્તક થકી પણ આપણા જીવન વિકાસ માટે, આપણા જીવનની લયબદ્ધતા માટે, આપણો જે કાર્ડિયોગ્રામ છે એની લયબદ્ધતા તો નથી કરવાની આપણે, પણ બાકીના જીવનની લયબદ્ધતા કેળવાય એવી વાત સાહેબે મૂકી છે. અને ખૂબ સરસ રીતે સંક્ષિપ્તમાં સમગ્ર પુસ્તકનો સારગર્ભ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે. ખૂબ હૃદયપૂર્વક, ખૂબ તાળીઓથી વંદન સાથે વિરેન્દ્રભાઈને આપણે વધાવીએ છીએ. અને સ્ટીફન કોવિન્સનની એના ભૌતિક પરિપ્રેક્ષ્યની, ત્યાંની સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યની વાતને સંજીવ શાહે ભારતીય પરિવેશના પરિપ્રેક્ષ્યમાં મૂકી અને એનાથી વિશેષ એમાં પોતાના બહુમૂલક સાંસ્કૃતિક વિચારોને આરોપિત કરીને આપણી સમક્ષ આખી વાતમાં મૂકી છે. આજના આ સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ માટે વાંચનોના સપ્તર્ષિ સદસ્ય શ્રી ધીરુભાઈ પુરોહિતને વિનંતી કરું આજના કાર્યક્રમની આભાર વિધિ માટે. પહેલા મારે એક નાનકડી વાત કરવી છે. આ પુસ્તક મેં વાંચ્યું છે અને અમે જુનાગઢને વાંચતું કરવા વાળા જે 7 લોકો છીએ એ આ પુસ્તકને સમર્પિત છીએ. અમારા એલવી જોશી સાહેબ હોય કે સૌથી છેલ્લે બેઠેલા ધીરુભાઈ કે ભાવેશભાઈ હોય, અમારી વચ્ચે કામ કરવાનું સંકલન તો છે જ, પણ સાથે સાથે હવે પછી શું કરવું ને એની એક તન્મયતા અમારામાં છે. અમે સાથે મળીને કામગીરી વેચી લીધી છે અને એના એક ઇન્ચાર્જ વ્યવસ્થાના ભાગરૂપે એક કામને અમે પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ. હજી અમારા કામમાં ઘણું બધું ખૂટે છે, પણ એ કામને
લોકોની દ્રષ્ટિએ સ્વીકારાય એ માટે અમારે હજી ઘણું કરવાનું બાકી છે. મારે અહીં આભાર માનવો છે આ સંસ્થાના વીસી સરનો કે અમે જ્યારે હું જોશી સાહેબ ને વિરેન્દ્રભાઈ ને માતંગભાઈ અમે મળવા ગયા, ખૂબ ઉત્સાહપૂર્વક અમને આવકાર્યા અને આ જગ્યા માટે કીધું કે ભાઈ હું તમને આપું છું, તમે ખૂબ સારી કામગીરી કરો છો. ફક્ત આ કામગીરી માટે નહીં, અમે લોકો જ્યારે દર બીજા રવિવારે અને ચોથા રવિવારે એટલે ટૂંકમાં 15 દિવસે એકવાર આ સંસ્થાની જગ્યા ઉપર આવીએ છીએ, બંને અધિકારીઓ અહીંયા બેઠા છે, એમની હાજરીમાં અને અમારો સંદેશો સર આપ વીસી સરને પહોંચાડજો કે તમે લોકોએ જો અમને જગ્યા ના આપી હોત ને તો કદાચ અમારું જે આ સ્થાપન જુનાગઢમાં થયું છે ન થાત. અમારી પહેલી કામગીરી એ હતી અને આજે લગભગ દર વખતે નવા 50 વાંચકો અમને આ સંસ્થા આપે છે એમ કહીએ તો ચાલે. 50 વાંચકો ઊભા કરવાને અઘરી વાત છે સર. અત્યારે કોઈ વાંચતું જ નથી, કારણ કે લોકો બસ ધંધાકી થઈ ગયા કે આપણને હું તાત્કાલિક મળી જાય ને વાંચન. વિરેનભાઈ કીધું અદ્ભુત છે આ મહાન હૃદયના, તમે વાંચો તમારું જીવન સાર્થક થઈ જાય. હું તો સાંભળતો હતો એને. અમે સાથે લોકો સાંભળનારા લોકો છીએ હો, તમને કહો. અમારે હજી વધુ સાંભળવા છે લોકોને. અમે સાથે બેસીને સૌથી છેલ્લે બેસીને અમે સાંભળશું એવી પ્રતિજ્ઞા અમે લોકોએ લીધી છે. અમે છોડવાના નથી, અમે હતાશ નથી થવાના. અમારી વચ્ચે સંકલન છે. અમે સાથે લોકો છે ને ખૂબ પરીક્ષાઓ આપીને પસંદ કરેલા. અમે જ્યારે પહેલી મીટિંગ કરી ત્યારે લગભગ 10-12 લોકો હતા, એમાંથી ધીમે ધીમે કરતા ચડાતા 7 લોકો બીચા છીએ અને નહીં છોડીએ. અમે એકલા એકબીજાને સાંભળતા આવીશું. અમે જ્યારે અહીં આવ્યા ને ત્યારે એમ થતું હતું તમે લોકો આવ્યા છો ને અમારા માટે બહુ મોટી વાત છે સાહેબ. સાંભળવા આટલા લોકો આવે અમને તો બહુ ગમ્યું. તમે લોકો આવ્યા છો એટલે પહેલો આભાર તો હું તમારા બધાનો માનું છું. તમે અમારી વિનંતી એ છે કે ફક્ત તમારી સાથેના એક વ્યક્તિને અમારો સંદેશો આપજો કે બસ આવો સરસ કાર્યક્રમ અમે લોકો કરીએ છીએ, વાંચવા માટે અમે કામ કરીએ. અને અમે પાછા એવું નથી કહેતા કે અમે તમને આપીએ તો તમે અમને શું આપશો. અમે નિષ્કામ ભાવે ભગવાન કૃષ્ણએ કીધું એમ સ્વીકારના ભાવથી અમે કામ કરનારા લોકો છીએ. અમે એકબીજાને સાથે લોકોને સ્વીકાર્યા, સાથે લોકોને સન્માન આપીએ છીએ અમારા ક્ષેત્રના. પાછું એવું નથી કે અમારી પાસે કામ નથી ના કરીએ છીએ. વિરેન્દ્રભાઈ થી માંડી, એલવી જોશી થી માંડી, મારી અત્યારે સાહેબ નોકરી ચાલુ છે, મારું રિપોર્ટિંગ ચાલે છે મારી ઓફિસમાં, હું આવ્યો છું. અમારા ભાવેશભાઈ જુઓ, બધા લોકો એવા છે કે જે લોકોને જુનાગઢે ખૂબ આપ્યું છે ને એના બદલામાં જુનાગઢના લોકોને આપવા નીકળ્યા છે અમે. અને તેથી જ હું અહીં આવેલા અમારા મહાનુભાવોમાં ગેલાણી સાહેબ, જાદવ સાહેબ, આપ બધા આવ્યા છો ને અમને બહુ ગમ્યું. અમને એટલા માટે બહુ ગમ્યું કે તમે ફક્ત અહીં આવીને અમને બિરદાવ્યા નથી, જુનાગઢના લોકોને તમે સંદેશો આપ્યો છે કે અમે ત્યાં છીએ, તમે જાઓ. કામ કરનારો માણસ છે ને કંઈક કરતો હોય ને તેનાથી બીજા માણસને પ્રેરણા મળે. જેમ વિરેન્દ્રભાઈ સાહેબે કીધું કે લીડર જો સાચો હોય ને તો એની પાછળ ઘણા બધા, પેલો ઘેટું જતું તો એ રસ્તો થઈ ગયો, ભલે ને ખોટો રસ્તો હતો પણ રસ્તો તો થયો. બસ મારે એ કહેવું છે, તમે બધા ખૂબ સરસ રીતે આવ્યા છો. અમારા માટે તમે લોકો ખૂબ અગત્યના છો. એલવી જોશી સાહેબે પહેલો કાર્યક્રમ કર્યો ત્યારે હતો નહીં. વિરેન્દ્રભાઈને મેં આ કાર્યક્રમમાં બુક ટોકમાં પહેલી વાર મેં આ કાર્યક્રમ માટે, મારો આ પહેલો કાર્યક્રમ છે પણ બહુ સફળ કાર્યક્રમ મારી દ્રષ્ટિએ. હું રિપોર્ટિંગ કરીશ એનું અને હૃદયપૂર્વક લખીશ. મારે એટલું કહેવું છે. પણ તમારી પાસે અમારે એક વાત માગવી છે. આ 7 લોકોએ અમને બાપુએ સપ્તર્ષિ કીધા હતા. અમારા ભાઈ તો કે આપણે સપ્તર્ષિ નથી, વાત સાચી છે, પણ અમારો પ્રયત્ન એવો છે કે અમે ઋષિ જેવા થઈ નહીં શકીએ. કે થઈશું તો સારું, બહુ સારું. ઋષિ થવું હોય તો બહુ અઘરી ચીજ છે, તપ કરવું પડે. પણ અમારે 7 લોકો વતી એક તમને કહેવા આવું છું
તમારા પાડોશમાં તમે જ્યાં પણ કોઈની સાથે વાત કરતા હો ત્યારે આખા દિવસમાં એકવાર અમારી વાત કરજો કે આવી એક કામગીરી જુનાગઢમાં ચાલે છે. અમને એકવાર જો બિરદાવશો ને બસ અમે અમારે જોશી સાહેબ ક્યારેક સોશિયલ મીડિયામાં અમારી કામગીરી મૂકીએ ને તો 100, 150, 200 લોકો લાઈક કરે તો બહુ રાજી થાય. ધીરુભાઈ 100 લોકોએ આપણને લાઈક કર્યા, બહુ રાજી થાય. અત્યારે કોઈ સમય ક્યાં છે ગમતા માણસોને ગુલાલ કરવાનો? ક્યાં કોઈને સમય છે? બસ પૈસો. આવી સ્થિતિ વચ્ચે અમે કરવા નીકળ્યા છીએ. અને આ તો નરસિંહ મહેતાનું શહેર છે. કેટલા દિલથી વિરેન્દ્રભાઈ આમ બોલતા હતા, કેટલું હું તો જોતો હતો. અમે સાહેબ દોરી બાંધતા હતા. અમે આવ્યા પછી બેન ને બે આવ્યા, અમે લોકો સાથે આવ્યા. અમારો એક પરિવાર છે સાહેબ. અમને આવકારજો, અમને હતાશ ન થવા દેતા. બસ એટલું કરી દેજો પ્લીઝ. અમારી કામગીરીને એક વ્યક્તિ બીજાને ત્રીજાને ચોથાને 5, 7, 10 વર્ષમાં આખું જુનાગઢ વાંચતું થાય ને, કાંઈ નહીં થાય ને. મારે બહુ નથી કેવું, પણ અમે 7 લોકોમાંથી અમે લોકો જ્યારે અમે લોકો જાશું ને ભગવાન પાસે, ત્યારે અમે ભગવાનને કહેવું કે અમને જે મનુષ્ય જન્મ આપ્યો હતો ને અમારા જુનાગઢમાં રહેવાનો, બસ અમે જુનાગઢનું ઋણ ચૂકવીને આવ્યા છે. બસ એટલું કહેવું છે મારે. થેન્ક યુ. આભાર. વિશેષ વાત ન કરતા ફરી એકવાર કૃષિ યુનિવર્સિટી સમગ્ર કુલપતિશ્રીનો ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને આ વિશાળ પરિસરનો તો સાહેબે કીધું આપણે ઉપયોગ કરીએ જ છીએ રવિવારે. આજના ખંડની પણ સુવિધાઓ ઊભી કરવા બદલ આપણા સૌ વતી આ યુનિવર્સિટીનો ખૂબ હૃદયપૂર્વક કાર્યોથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપ સૌની અનુમતિથી સંધ્યા કાળે આપણે આજના આ સફળ સંવેદનશીલ પુસ્તક પરિચયની કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. સૌનો આભાર. વંદન. ધન્યવાદ. આવતી સરસ બહુ અમારા પાડોશમાં રત્નો રહે છે. તમે તો સંદેશમાં રહી છે, કઈ દીકરીને પ્રસન્ન થઈ જશો. બહુ સારું, બહુ ખુશ થઈ જશો. તમે રૂબરૂ મળો, તમને કેવું છે મારી રીતે અમારા ગ્રુપમાં ના, અમારા હું હમણાં અમદાવાદ ગઈ ને બેન, કારણ કે મેં તો કદાચ એને ઓળખતી તમે પણ 2 જણા બીજો મણકો, પણ તમારા પેલા મણકામાં મારે સંસ્કૃત હતું